ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ખેડમાં વહેતી ઓઝતનું નદીનું પાણી ઝેર હોવાનો ઘટસ્ફોટ. ઉભરતા લેખકના પુસ્તકનું સંત મહાનુભાવોના હસ્તે વિમોચન. ગિરનાર જંગલમાં જટાશંકરના સાનિધ્યે ઉમટ્યું માનવ મહેરામણ. અને રેસ્ટોરન્ટમાં દારૂ પી માથાકૂટ કરનાર અમરેલીના
પોલીસમેનના રિમાન્ડ નામંજૂર. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ખેડ પંથકમાં વહેતી ઓઝત નદીનું પાણી ઝેરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જૂનાગઢ જિલ્લાના ગીર પંથકમાં વહેતી ઉબેણ અને ઓઝત નદી પ્રદૂષિત થતી હોવાનો ધડાકો થયો છે. કેમિકલ યુક્ત પાણી લોકોના સ્વાસ્થ્ય સાથે જમીનને પણ નુકસાન કરી રહ્યું છે. ઓઝત અને ઉબેણ નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોવાની ખેડૂતો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. ખેડૂતોની ખેતી બરબાદ થઈ રહી છે તેવી આશંકા પણ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખેડ પંથકમાં ખેડૂતોનું હિત વિચારી અમદાવાદની એક લેબોરેટરી દ્વારા ઓઝત નદીના પાણી અને તેની આસપાસની જમીનમાંથી માટીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં લેબોરેટરી દ્વારા પાણીમાં ભારે માત્રામાં કેમિકલ હોવાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેથી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોવાનું પણ તારણ મળી આવ્યું છે. ઓઝત નદીના પૂરવાડી વિસ્તારમાં પસાર થતા ઘણા ખેતરોમાં બ્લુ ઝાઈવાળા લિસોટા અને સિલ્વર કલરના પરપોટાવાળું પાણી જોવા મળ્યું હતું. આ પાણી કેમિકલ વાળું હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. લેબોરેટરીના રિપોર્ટમાં માટી અને પાણીના સેમ્પલમાં ભારે માત્રામાં આયર્ન અને COD-TDS ક્લોરાઇડ અને સલ્ફેટ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સરકાર પાણીની તપાસ કરાવીને ઘટતું કરે તેવી માંગણી ખેડૂતોમાંથી ઉઠવા પામી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓઝત, ઉબેણ, મધુવંતીના પાણી ભારે રફતારમાં આવવાથી અને ખાસ કરીને કેમિકલયુક્ત પાણી આવે છે, જેથી કરીને પાક સંપૂર્ણપણે નાશ થઈ જાય છે, બળી જાય છે અને ઘાસચારો છે એ પણ માલઢોર ખાતા નથી. બીજા નંબરમાં જમીનોનું ધોવાણ થાય છે, તો અમારી નદીઓ ઊંડી અને પહોળી કરવામાં આવે. બીજા નંબરમાં જે સહાય ચૂકવવામાં આવે એ સહાયમાં ખેડૂતને કાંઈ વર્તું નથી, તો સહાય થોડી વધારે કરવામાં આવે તો ખેડૂતને કાંઈક બચવાની બારી જઈએ. નહીતર એવો પણ સમય આવશે કે હિજરત કરવી પડશે, આ ગામ મેલીને બીજે ગામ જવું પડશે, આપઘાત કરવા પડશે. એ પ્રશ્ન ના બને એથી સરકારશ્રીને નમ્ર વિનંતી કે ખાસ કરીને વહેલી તકે સહાય વધારીને ચૂકવવામાં આવે. અતિવૃષ્ટિને કારણે જે કાંઈ આ ચાર નદીઓ ઉપરથી સાબરી, મધુવંતી, ઓઝત એ નદીઓના પાણી ઉપરથી આવે છે, તે નદીઓના પાણી આ 4 તાલુકાની જમીનમાં ફરી વળે છે અને અમારી આ એરિયો જે ઘેડ વિસ્તારમાં આવે છે, તે ઘેડ વિસ્તારના એરિયામાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવવાથી મોટા પાયે નુકસાની થાય છે. ખેડૂતોના મોલ અને બીજું જમીનનું ધોવાણ પૂરું થયેલ છે. તો આ તકે જો આ 4 જિલ્લામાં પેકેજ જાહેર કરવામાં આવે તો ખાસ અમારી એવી માંગણી છે. ઉપરથી જે ઉબેણ નદીનું પાણી છે તે ઓઝત નદીમાં ભળે છે અને ઓઝત નદી દ્વારા આ બધા વિસ્તારમાં કેમિકલ યુક્ત પાણી આવે છે, તો ખેડૂતોના જે મગફળી છે એ મોલ સાવ ફેલ થાય છે અને ઉપરથી સારાની જે કાંઈ છે એ પણ સાવ નાશ પામે છે. વહેલી તકે પાણીનો પણ કંઈક નિકાલ કરી અને નદીઓમાં ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી ખાસ માંગણી છે. એ મારા ઘેડ વિસ્તારમાં જે જમીનો આવી છે બધાની, અમારા ગામની, જોનપુર ગામની, મુડિયાસા, બામણાસા, એ ગામમાં બધે જે પૂર આવે છે દર વર્ષે, પૂર તો આવતું હતું જ એમ દર વખતે આવે છે અને હજી આવે છે, પણ 2 વર્ષથી પાણીમાં એક વધારો થયો છે કે જે ઉબેણનું પાણી જે આવે જેતપુર વિસ્તારનું એ એકદમ કેમિકલ યુક્ત આવે છે અને ઝેર જ થઈ જાય છે. એ મગફળીમાં આવે તો મગફળી આખી બળી જાય છે. મગફળી તો બળી જ જતી હતી, પણ જેનો પશુ માટે ચારો બચતો ને એ પણ ઝેરી થઈ જાય છે અને ઢોર પણ ખાતા નથી. અને શિયાળામાં રવિ પાકમાં પણ અમે જે કાંઈ વાવેતર કરીને એ ધાર્યું વાવેતરનો ઉગાવો નથી આવતો અને બહુ જ નુકસાની ભોગવવી પડે છે. આના માટે સરકારશ્રીએ કંઈક પગલાં લે અને આ જે પાણી ઝેરોનું ભળે છે કેમિકલ યુક્ત એ અટકે એવો પ્રયત્ન કરે એવી અમારી વિનંતી છે. અમારા જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે પાણી આવે છે 4 નદીઓમાં, ઓઝત, ઉબેણ અને સાબરી, મધવંતી નદી જેવા પાણી આવે છે. તો 10 ગામથી અહીંયા પૂર ભરેલું છે, પાણી ભરેલું છે, તો માલધારીને સારાની જોગવાઈ કરવામાં આવે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી છે. કારણ કે 10 દિવસ ત્યાં માલ ભૂખ્યો છે, તો કોઈ ગૌચરમાં ચરવા કે બહાર જઈ શકે તેવું નથી, જેથી સરકારશ્રીને વિનંતી છે. ઓરા એન્વાયરમેન્ટલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદમાં હું મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો રોલ નિભાવી રહ્યો છું. અમારી ટીમે હાલમાં ઘેડ પંથકમાં જે પૂર આવેલું અને ત્યાંના પાણી જે ખેતરોમાં ફરી વળેલા
તો ત્યાંના કોઈ ખેડૂતે અમારો કોન્ટેક્ટ કરી અને અમને એનું માટીનું અને પાણીનું સેમ્પલ મોકલાવેલું, જેનું એનાલિસિસ કરી અને એમના રિઝલ્ટ છે તે અમે એમને ફરીથી સોંપ્યા છે. ઘેડ પંથકના પ્રશ્નને લઈને ખેડૂતો જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. કલેક્ટર કચેરી ખાતે રામધૂન તેમજ દુહા અને છંદ બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા પણ ખેડૂતો સાથે રહ્યા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે ચોમાસામાં લોકો મુશ્કેલીમાં મુકાય છે અને વરસાદ થતાની સાથે જ ગ્રામ્ય જનતાને માઠી દશા જોવા મળે છે. આથી કાયમી ઉકેલ લાવવામાં આવે તે જરૂરી હોવાનું પણ જણાવ્યું હતું. નથી રેવાતું પાણીના પ્રોકમાં વાલા નથી રેવાતું. સૂરે કરીએ અમે કુદરત કોઈ પોષે, સૂરે કરીએ રે વાલા કુદરત કોઈ પોષે. આ ભ્રષ્ટાચારી વાલા વાહે પડ્યા, વાહે પડ્યા છે. નથી રેવાતું વાલા નથી રેવાતું, પ્રાણીના પ્રોગથી નથી રેવાતું. વંદે કોને કહું અમારા ઘેરની આ બધી વાતો, નથી રેવાતું હવે નથી રેવાતું. કોને કહું એ મારા દિલની વાતો, કો નથી રેવાતું હવે નથી રેવાતું. દિલના દર્દ તો દર્દી દિલ જાણે, અધિકારીઓને નથી સમજાતું. હવે નથી રેવાતું. કોને કહું અમારા ઘેરની બધી આ વાતું, નથી રેવાતું હવે નથી રેવાતું. ભવનાથ તળેટીમાં આવેલ તળપદા કોળી સમાજની વાડી ખાતે આગેવાનોની બેઠક મળી હતી. કોળી જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે અમદાવાદ અને ગાંધીનગર આસપાસના 100 કરોડના ખર્ચે બનનાર કોળી સમાજ શિક્ષણ ભવનના નિર્માણ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષસ્થાને મળેલી મીટિંગમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ તેમજ જૂનાગઢના આગેવાન રમેશભાઈ બાવળિયા, ગીતાબેન માલમ સહિતના કોળી સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કોળી સમાજના જ્ઞાતિજનો તાલુકાઓમાંથી ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયની અંદર કોળી સમાજ સક્ષમ બને અને કોળી સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તેમજ આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ આગળ વધે, જેને લઈને સમાજ દ્વારા કોળી સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ભવન બનાવવામાં આવશે, જેમાં જ્ઞાતિનો સાથ સહકાર મળે તેને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. બેઠકની સફળતા માટે ભૂપતભાઈ ડાભી, જીપી કાઠી, મનદીપભાઈ મકવાણા, કાળુભાઈ સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. આજ રોજ જૂનાગઢ મુકામે અખિલ ભારતીય કોળી સમાજના નેજા નીચે જૂનાગઢ જિલ્લાના કોળી સમાજના આગેવાનોની એક મિટિંગ ભવનાથ કોળી સમાજની વાડીમાં રાખવામાં આવેલી, જેમાં અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ આદરણીય કુંવરજીભાઈ બાવળિયા સાહેબ પણ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં કોળી સમાજના જિલ્લાના આગેવાનો એકત્ર થયા હતા અને સમાજમાં ગાંધીનગર મુકામે એક શૈક્ષણિક સંકુલ બનાવવા માટેનું આયોજન છે, એના માટે સમાજ ભેગો થયો હતો અને ખૂબ સારી સંખ્યામાં અને સારા વ્યક્તિઓ અહીંયા હાજર હતા અને કુંવરજીભાઈ અને બધાએ માર્ગદર્શન આપ્યું. ભવિષ્યમાં ગાંધીનગર મુકામે કોળી સમાજનું સંકુલન તાત્કાલિક ઊભું થાય એના માટેના પ્રયાસો કરવામાં આવશે. જૂનાગઢના મોટિવેશન સ્પીકર અને યુવા લેખક પાર્થ કોટેચાના પુસ્તક લેટ્સ લીવ બિફોર વી લીવનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ તકે તેમણે જીવન કેવી રીતે જીવવું તે અંગે પોતાના વિચારો અને અનુભવો રજૂ કર્યા હતા. પાર્થ કોટેચાએ તેની દીકરીના 5મા જન્મદિવસ નિમિત્તે તેના દ્વારા લખવામાં આવેલું પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તકમાં જીવન ઉપયોગી પ્રસંગો લખવામાં આવ્યા છે, જેમાં પરિવાર, પેરેન્ટિંગ, જીવનમાં હકારાત્મક બદલાવ માટે નવી પ્રેરણારૂપ ઉર્જાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમજ તેમના દુઃખના 5 થી 6 પ્રસંગો છે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ વિવિધ પ્રસંગો તેમના જીવનમાં અનુભવ થયા હોય તે પણ આ પુસ્તકમાં વર્ણન કરવામાં આવ્યું છે. ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના સુપુત્ર પાર્થ કોટેચાના પુસ્તક વિમોચન પ્રસંગે મુક્તાનંદ બાપુ,
ઇન્દ્ર ભારતી બાપુ સહિતના સંતો ઉપરાંત પાર્થના માતા પિતા તેમજ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, અનારબેન પટેલ, અભિનેતા આદિત્ય પંચોલી, જાણીતા લેખક તુષાર શુક્લ, વિષ્ણુ પંડ્યા, જગદીશભાઈ મહેતા, દેવાંશી જોશી, રાજેશ ચુડાસમા, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, ડીડીઓ નીતિન સાંગવાન, આઈજી નિલેશ જાજડિયા, એસપી અરશદ મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પુસ્તકની પ્રશંસા કરવાની સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. આ અવસરે પાર્થની દીકરીનો જન્મદિવસ પણ મનાવવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન સંજીવ મહેતાએ કર્યું હતું. લેટ્સ લીવ બિફોર વી લીવ જે મારી આવનારી આ પુસ્તક છે કે જતા પહેલા જીવી લઈએ એના વિમોચનનો આજે કાર્યક્રમ હતો. આ વિચાર, આ પ્રેરણા અને પ્રોત્સાહન એ મારા મા બાપ થકી, મારા પેરેન્ટ્સ થકી, મારા ફેમિલી થકી, મારી વાઈફ, મારું ફેમિલી, મારો આખો પરિવાર કે ઇવન મારા છોકરાઓ, મારા બાળકો કે જેનાથી મને આ પ્રેરણા મળતી હોય છે અને એમને જોઉં તો મને મારી લાઈફના મોટિવેશન્સ મળતા હોય છે. બુકની અંદર જે પણ સ્ટોરીઝ લખેલી છે, જેટલા પણ ચેપ્ટર્સ, એ મા બાપ માટેના છે, મિત્રો માટેના છે, ટીચર્સ માટેના છે અને ડે ટુ ડે રૂટીનની અંદર આપણને ક્યાંક ઉપયોગી થાય એવા જે ચેપ્ટરો છે એની અંદર લખેલા છે. હું આ તબક્કે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો પણ ખૂબ આભારી છું કે સાચો અને સારો મેસેજ અને પોઝિટિવ લોકો સુધી પહોંચાડવામાં એમનો પણ ખૂબ મોટો રોલ છે. આજે જે પણ મહાનુભાવ આવ્યા એ બધાને દિલથી હું એમને બધાનો આભાર માનું છું અને ફરીને આવતા વર્ષે એક નવા પુસ્તક અને નવા ટાઇટલ સાથે આપણે પાછા મળીએ. જે એક એક ચેપ્ટર છે ને કે જેની પાછળનો કંઈક મોરલ છે, પોઝિટિવ મોરલ છે, જો એ આપણે આપણા લાઈફ ટાઈમ આપણી અંદર ઉતારીએ, કારણ કે તુષાર શુક્લ સાહેબ એના વક્તવ્યમાં કીધું કે આવું એ આપણા હાથમાં નથી, જવું એ આપણા હાથમાં નથી. એની વચ્ચેની જે જર્ની છે ને એ જર્નીમાં જો એ પોઝિટિવ આપણે આપણી અંદર ઉતારી લઈએ તો કદાચ આપણને લાઈફમાં એમ થાય કે જે લાઈફ આપણે મળી છે એ સફળ થઈ શકે. અને જો આ પુસ્તક દ્વારા કોઈની લાઈફમાં હું ક્યાંક ટચ કરી શકું એવું માનીશ કે જે લખવાની મહેનત છે એ મારી સફળ થાય. ખાસ કરીને લોકોની એક જે ડિમાન્ડ કે ભાઈ માતૃભાષામાં પણ આવે તો મારા એવા પ્રયત્ન રહેશે કે નજીકના ટાઈમમાં ગુજરાતીની અંદર પણ હું આ વર્ઝન જે છે બુકનું ટ્રાન્સલેશન કરીને લોકો સમક્ષ મૂકું. જુનાગઢ ખાતે ભાઈ પાર્થ કોટેચાના પુસ્તક લેટ્સ લીવ બિફોર વી લીવ, જીવી લઈએ જતા પહેલાં, એણે સરસ રીતે 52 જેટલા પ્રસંગો ટાંકી અને એ વાતને અંતે એક નાનકડો ઉપદેશ પણ કે શીખ પણ જેમાંથી આપણને જાણવા મળે કે આ પ્રસંગમાંથી એમને શું તારવ્યું છે. આમ વર્ષના 52 અઠવાડિયા છે એટલે એક અઠવાડિયાની એક વાર્તા લેખે પણ જો આપણે વાંચીએ અને એમાંથી જે કંઈ સંદેશ મળે છે એ જીવનમાં ઉતારીએ તો જીવન જીવવા જેવું બને. પાર્થને એના આ પુસ્તક માટે મારી શુભકામના. પાર્થે જે 52 પાનાનું પુસ્તક લખ્યું છે એને મોટિવેશનલ સ્પીકિંગ જેની કહી શકાય, એક તમને પ્રેરણાદાયી અને એણે પોતિકા જીવનથી માંડીને અત્યારની જે ઘટમાળ હોય છે તમે ને હું જેને અનુભવતા હોઈએ છીએ આપણા જીવનમાં પણ, એટલે એવું એણે સાક્ષાત્કાર કરીને કીધું છે કે જગતની નાની મોટી જે સમસ્યાઓ આપણને આવે છે એનાથી હતાશ નિરાશ થઈ જવાને બદલે એમાંથી ધડો લેવાની જરૂર છે, એમાંથી કંઈક મેળવવાની જરૂર છે. આ આપણને નડ્યું એટલે આપણે ત્યાંથી પડી જવું એવું જરૂરી નથી. આ નડ્યું છે તો એને ભવિષ્યમાં ન નડે તો શું કરવું જોઈએ એ પ્રકારનું આ પુસ્તકમાં વર્ણન છે. 52 જે ચેપ્ટર એમાં છે તે પ્રકારનું. અને એ મોટિવેશનલ સ્પીકિંગ તો બરાબર જ છે, આપણે દરેક વાતો કરીએ છીએ કે પુસ્તક છે બીજો મિત્ર છે, પણ હું એમ કહું પાર્થે પણ એવી જ વાત કરી છે, કારણ કે એણે કીધું મારા પુસ્તકના પ્રેરણાદાયી તો મારા પરિવારના સ્વજનો છે. બહુ મોટી વાત એણે કરી છે. તો હંમેશા કહું છું કે જો વડીલો આપણા ઘરમાં હોય અને વડીલોને વાંચો એટલે કે એને સાંભળો, એનું એ જે વાત કરે છે તમે લોકો એને અનુસરો તો આ પુસ્તકોની ગરજ સારા એવા વડીલો આપણી સમક્ષ હોય છે. એટલે આપણે કહું છું કે પુસ્તક તો પ્રેરણાદાયી છે જ અને ભવિષ્યમાં આવું ઉત્તમ બની છે, પરંતુ દરેક પરિવાર જો પુસ્તક વસાવી ન શકે તો કાંઈ નહીં, ભગવાને વ્યવસ્થા કરી છે દરેકને, માવતર કે દાદા દાદી કે વડીલો કે મા બાપ કે આ બધા તો હોય જ છે. એ લોકોના જીવનમાંથી આપણે કશુંક શીખીએ તો એ જીવતા પુસ્તકો છે અને એનું વિમોચન કરવાની જરૂર નથી, તો આપણી સાથે એવરીડે હોય છે. એટલે આ પ્રકારનું આમ જુઓ તો અત્યારે ભાઈએ પુસ્તક તો બનાવ્યું છે અને અત્યારે એના જાહો જલાલીથી કીધું 27મી ઓગસ્ટે આગામી વર્ષે આની ગુજરાતી અનુવાદ કરશે. અત્યારે તો ઇંગ્લિશમાં છે, ભવિષ્યમાં ગુજરાતી અનુવાદ કરશે. પણ આમ જેને કહે ને મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે શું છે, સાર્થકતા શું છે આખી કેમ્પેનની, આખી ઘટનાક્રમની, એ એટલું છે કે અનુભવોમાંથી તમે કશુંક શીખો
અને અનુભવની યુનિવર્સિટી એટલે વડીલો જે દરેકના ઘરમાં હોય છે. मैं बहुत आभारी हूँ कोटेचा फैमिली का जिन्होंने मुझे यहाँ आमंत्रित किया और पार्थ को मैं बहुत लाइक करता हूँ. वो एक बहुत ही अच्छा मेंटर है, बहुत ही अच्छा ऑरेटर है और इस उम्र में बुक लिखना एक बहुत बड़ी बात है. तो मैं पूरे परिवार को और ख़ास करके पार्थ कोटेचा को बहुत बहुत शुभकामनाएं देता हूँ. जो आने वाली फिल्म है मेरे बेटे की, वो उसका नाम है केसरी वीर और ये सोमनाथ जी टेम्पल पे आधारित है, सोमनाथ जी महाराज पे आधारित है और वीर हमीर सिंह जी गोयल पे आधारित है और ये बहुत एक अच्छी कहानी है जिसकी शूटिंग अभी हम लोग यहाँ भी करने वाले हैं. गिरनार में शंकर जटा के हैं, वहाँ भी शूटिंग करेंगे. और देखिए बहुत सारी पिक्चरें आई हैं वीरों के ऊपर, जैसे महाराणा प्रताप जी पे आ गई है, शिवाजी महाराज पे आई है. गुजरात के किसी भी वीर पे आज तक पिक्चर नहीं आई है. ये पहली पिक्चर है जो गुजरात के वीर पे है, श्री हमीर सिंह जी गोयल, वीर हमीर सिंह जी गोयल. और सारे गुजराती और जितने महादेव के जितने भी भक्त हैं, सोमनाथ जी के जितने भी भक्त हैं दुनिया भर में, सब एकदम खुश हो जाएंगे. हर हर महादेव. જોશીપરા ઓવરબ્રિજ મામલે રજૂઆત કરવામાં આવી હતી. જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજયભાઈ ધોમડિયાની આગેવાનીમાં મંત્રી સંજયભાઈ પુરોહિત, અમૃતભાઈ દેસાઈ તથા પ્રતિનિધિ મંડળે પ્રભારી મંત્રી રાઘવજીભાઈ ઓવરબ્રિજ મામલે રજૂઆત કરી હતી. જોશીપુરા ઓવરબ્રિજ હયાત રસ્તાને ડેમેજ કર્યા વગર વૈકલ્પિક સંપાદિત કરેલ જગ્યાએ બને તે માટે ભારપૂર્વક માંગણી કરવામાં આવી હતી. મનપાના શાસકોનું શાસન પૂરું થવા આડે ગણતરીના જ દિવસો બાકી હોય તેથી તેઓ બ્રિજના મામલે ઉતાવળ કરે નહીં તેવી સૂચના આપવાની પણ માંગણી આગેવાનોએ કરી હતી. છતાં પણ અધિરાયથી જૂનાગઢની જનતાનું હિત જોખમમાં મૂકનાર નકશા મુજબ કાર્યવાહી કરવામાં આવશે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે જૂનાગઢ બંધ સહિતના આંદોલન આદરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. રાજ્ય સરકાર તરફથી જૂનાગઢના લોકોની સુખાકારી માટે અઢળક પૈસા આપવામાં આવે છે અને આ પૈસાથી જૂનાગઢનો જોશીપરા વિસ્તારનો ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવા માટે ઓવરબ્રિજનું જે વર્ષોથી આયોજન થઈ રહ્યું છે એ હવે અમલમાં મૂકવાની તૈયારી થઈ રહી છે. તો આ ઓવરબ્રિજ બને એને અમે આવકારીએ છીએ. માત્ર ગેરસમજ લોકોમાં ફેલાવાઈ રહી છે કે અમે કોઈ વિકાસના કામનો વિરોધ કરી રહ્યા છીએ. વાત અહીંયા વિકાસના વિરોધની નથી. અણઘડ આયોજન અને જૂનાગઢની જનતાને અઢળક પૈસાના વેડફાટ પછી પણ કાયમી માટેની સમસ્યા ભેટ આપવામાં આવી રહી છે એનો વિરોધ છે. આ બ્રિજ બને બહુ સારી વાત છે. અમારી જ માગણી છે કે આવા એક નહીં હજી વધારે બ્રિજની જૂનાગઢની જરૂર છે, પરંતુ આ સુખાકારી માટે હોવો જોઈએ, અગવડ ઊભી કરવા માટે નહીં. હાલના રસ્તાની ઉપર પિલર ઉતારી આ રસ્તાને ડેમેજ કરવાનો, પછી પાછો નવો રસ્તો બનાવવાનો, આ કઈ પ્રકારના વિકાસને કોના વિકાસની વાત થઈ રહી છે પ્રજા બહુ સારી રીતે જાણે છે. વાત બ્રિજ બને 2 વર્ષ જેવો સમય લાગે કે એનાથી પણ વધારે સમય લાગે ત્યાં સુધી લોકો આ રોડ ઉપર માત્ર 15 ફૂટ, 15 મીટર નહીં ભાઈઓ, વાત કરું છું 15 ફૂટના રસ્તા ઉપર આ મુખ્ય રોડનો ટ્રાફિક કેવી રીતે શક્ય બને? 2 વર્ષ 3 વર્ષની હાલાકી માત્ર નથી, કાયમી ધોરણે આ જ સમસ્યા અહીંયા રહેવાની છે. કારણ કે બ્રિજની જે રીતની ડિઝાઇન હાલમાં નવેસરથી મૂકવામાં આવી છે એ જોતાં ગાંધી ચોક ઉપર જે હાલનું ટ્રાફિક ભારણ છે એ 3 ગણું થઈ જવાની સંભાવના છે. કારણ કે રેલવે સ્ટેશન તરફ જતા લોકોને પણ ગાંધી ચોકથી યુટર્ન મારી અને જવું પડશે. તો જૂનાગઢ આટલા પૈસા સરકાર આપે છે તો આવતા 20-25 વર્ષનું આયોજન થવું જોઈએ. સાહેબ વિચાર કરો કે નવાબે 100 વર્ષ પહેલાંનું આયોજન વિચાર્યું હશે. આજે પણ હજી એટલી સગવડતાઓ આપણને નવાબના વખતની મળી રહી છે. એની ભૂગર્ભ ગટરો જોવો કેવું, અને આપણે આ કઈ પ્રકારનું આયોજન કરીએ છીએ કે આવતા 10 વર્ષનો વિચાર નથી કરતા. આ માટે અમે પ્રભારી મંત્રીને મારફત મુખ્યમંત્રીશ્રીને સંદેશો મોકલ્યો છે કે તાત્કાલિક આ અણઘડ આયોજન થઈ રહ્યું છે એને અટકાવો. મુખ્યમંત્રીને સીધો પણ ઈમેલ દ્વારા પત્ર મોકલીને જાણ કરી છે. તમામ પદાધિકારીઓને પણ આ બાબતે જાણ કરી છે. અને આમ છતાં જો જૂનાગઢની જનતાને ધરારથી હાલાકી ભોગવવા માટે મજબૂર કરવાની વાત કરશે તો વેપારી આલમ આ વાતને સાંખી નહીં લે. એના માટે જરૂર પડે જૂનાગઢ બંધ સહિતના અનેક કાર્યક્રમો આપવાની ફરજ પડશે.
અંબિકાનગર સિંધી જનરલ પંચાયત ખાતે મેડિકલ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. જૂનાગઢમાં અંબિકાનગર સિંધી જનરલ પંચાયત તથા ખાનગી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે શ્રી ચાલિયા સાહેબ ધર્મોત્સવના પ્રારંભ નિમિત્તે સર્વજ્ઞાતિ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હાડકાના, બાળકોના, સ્ત્રી રોગ, આંખના, ચામડીના ડોક્ટર, દાંતના ડોક્ટર સહિતના 12 તબીબોએ સેવા આપી હતી. કેમ્પનો લાભ મોટી સંખ્યામાં દર્દીઓએ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા માટે કિશોરભાઈ મદનાણી, લક્ષ્મણદાસ નંદવાણી, મહેશભાઈ હરવાણી, સંતોષભાઈ વિધાણી, જામનદાસ હિરાણી, નરેશભાઈ વાસવાણી, લખન કોટક, સંજય ધીરવાણી વગેરે જહેમત ઉઠાવી હતી. આજે શ્રી ચાલિયા સાહેબ મહોત્સવ 2024ના પ્રારંભ નિમિત્તે શ્રી અંબિકાનગર સિંધી જનરલ પંચાયત તથા અમારા સાંગાણી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આજનો કેમ્પ મેડિકલ કેમ્પ યોજાયો છે. તેની અંદર આશરે 200 લોકોએ આજના મેડિકલ કેમ્પનો લાભ લીધો છે. બધે આશરે 10 ડૉક્ટરોએ બધી હાજરી આપી છે, જેમાં બાળકોના ડૉક્ટર, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક, સાયક્રેટિક, ફિઝિયોથેરાપિસ્ટ બધા ડૉક્ટરોએ સેવા આપી છે. અને આનો કેમ્પ સર્વજ્ઞાતિ ફ્રી મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે, જેનો આ કેમ્પનો લાભ બધી જ જ્ઞાતિજનોએ લીધો છે. એ અમારા માટે, સિંધી સમાજ માટે ગૌરવવંતી વાતનો અનુભવ છે. અને આવનારા દિવસોની અંદર આનાથી પણ સારા કેમ્પનું આયોજન થશે. અને આ કેમ્પની અંદર અંબિકાનગર સિંધી જનરલ પંચાયતના તમામ હોદ્દેદારોનો સાથ સહકાર તેમજ સહયોગીમાં શ્રી ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટ છે, શ્રી સર્વાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ છે, શ્રી ઝૂલેલાલ ચોક યુવક મંડળ છે અને શ્રી ઝૂલેલાલ સેવા સમિતિ અને તમામ આગેવાનો અને વડીલોના સાથ સહકારથી અમે આ કેમ્પનું ભવ્ય આયોજન કરેલ છે. અને આવનારા દિવસોમાં આનો લાભ બધી જ્ઞાતિઓને હજી વધુમાં વધુ લાભ કઈ રીતે આપી શકીએ અને બધાને રોગમુક્ત કેવી રીતના કરી શકીએ એવા પ્રયાસો અમારા સિંધી સમાજના સદાય માટે રહેશે. અને અમારા આ પવિત્ર માસ દરમિયાન અમે અમારા ઝૂલેલાલ સાંઈને પ્રાર્થના કરીએ છીએ કે જે પણ પરિવારોની અંદર જે પણ મેડિકલની કોઈ પણ તકલીફ હોય એ દૂર કરે, દવાખાનાની તકલીફો દૂર કરે એવી અમારા સાંઈન્ય ઈષ્ટદેવ પાસે પ્રાર્થના. અંબિકાનગર સિંધી સમાજ ખાતે સાંગાણી હોસ્પિટલ તરફથી અને કૈલાસભાઈ અડવાણીના માર્ગદર્શન હેઠળ આજરોજ સર્વરોગ મેડિકલ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવેલ છે, જેમાં MD મેડિસિન વિભાગ, ગાયનેક વિભાગ, સ્કિન વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, ગાયનેક વિભાગ, પીડિયાટ્રિક વિભાગ અને ENT અને આંખના વિભાગના નિષ્ણાતો દ્વારા ખૂબ સુંદર સેવા આપવામાં આવી રહી છે. અને હાલ આ કેમ્પમાં દર્દીઓને વધારે સારી સારવાર મળી રહે તેના માટે દવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે, લેબોરેટરીના રિપોર્ટ કરવામાં આવે છે, પ્લસ બોન મેરો ડેન્સિટીના તપાસ પણ કરવામાં આવી રહી છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ
પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ગિરનાર જંગલમાં રવિવારે જટાશંકર મહાદેવ મંદિર ખાતે ભાવિકોની ભીડ જામી હતી. ચોમાસાનો રવિવાર અને વરસાદનો દિવસ હોય, મોટી સંખ્યામાં લોકો જટાશંકરના સાનિધ્યે કુદરતી વાતાવરણ માણવા માટે ઉમટી પડ્યા હતા, જેને લઈને પગ મૂકવાની જગ્યા મળવી મુશ્કેલ થઈ ગઈ હતી. આ દરમિયાન ફોરેસ્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જટાશંકર મંદિર પાસેના ઝરણામાં સ્નાન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, છતાં પણ કેટલાક લોકો દુબાકા મારતા જોવા મળ્યા હતા. આથી પ્રતિબંધિત ઝરણામાં સ્નાન કરતા યુવકોને ફોરેસ્ટ વિભાગે દંડ ફટકારી કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી દરમિયાન સિવિલ હોસ્પિટલના મહિલા પટ્ટાવાળાએ ફોરેસ્ટ વિભાગ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. હું અમદાવાદથી આવું છું અને ગિરનાર સ્પેશિયલી આજે જે જટાશંકર મહાદેવના મંદિરે દર્શન લેવા આવ્યા છે અને પ્રકૃતિનો થોડોક આનંદ લેવા બી આવ્યા છે. હમણાં જોયું તો વરસાદ સારો એવો ગિરનારમાં સારો એવો પડી ગયો છે જૂનાગઢમાં, તો અત્યારનો માહોલ સારો એવો જબરદસ્ત છે, પ્રકૃતિનો એકદમ નેચરલી, અને અહીંના આયોજન દ્વારા એક સારું એવું અહીંયા હેતુથી કાર્ય કરે છે લોકો. પ્લાસ્ટિક મુક્ત આપણું જે અભિયાન ચાલી રહ્યું છે કે જંગલનું આખું જે એન્વાયરમેન્ટ છે પ્લાસ્ટિક મુક્ત કઈ રીતે રહી શકે. અત્યારે જેટલા બી લોકો અત્યારે એન્ટ્રી લઈ રહ્યા છે, લોકોને પ્લાસ્ટિક અંદર લેવા બી નથી આવી રહ્યા. એક સારું એવું કાર્ય થઈ રહ્યું છે આ લોકો દ્વારા. તો અને લોકોને એક અપીલ છે કે લોકો બધા આવો, જૂનાગઢના આપણું જે પ્રકૃતિ છે એનો લાભ ઉઠાવો અને લોકોને બી પ્રેરિત કરો કે આપણે સારા એવા હેતુથી આપણે આગળ વધી શકીએ. જુનાગઢ શહેરમાં ચોબારી ફાટક પાસે જુનાગઢથી વેરાવળ તરફ જઈ રહેલી જબલપુર વેરાવળ એક્સપ્રેસ નીચે 6 ગાય કપાઈ ગઈ હતી. એક સાથે 6 ગાય ટ્રેન સાથે ટકરાતા 2 ગાય ફૂટબોલની મારફત ઉછળીને સાઈડમાં પડી ગઈ હતી, જ્યારે બીજી 4 ગાય વ્હીલમાં કપાઈ જતા રેલવેના પાટા લોહીલુહાણ થઈ ગયા હતા. ગાયોને ટક્કર થતા જ પાયલોટે એન્જિન થંભાવી દીધું હતું. બનાવ અંગે ટ્રેનના ગાર્ડ ડીજે જોશીએ જુનાગઢ રેલવે સ્ટેશનને જાણ કરી હતી. બનાવને પગલે ટ્રેન 13 મિનિટ સુધી ટ્રેક પર રોકાઈ રહી હતી. ગાયોના મૃતદેહ ખસેડ્યા બાદ રવાના થઈ હતી. ગાયોના મોત અંગે વિહિપના ગૌરક્ષા પ્રાંત પ્રમુખ, વાઇસ પ્રેસિડેન્ટ અને ઇન્સ્પેક્ટર ભાવિન પટેલે રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે કેટલાક અસામાજિક તત્વો ગામડાઓમાં જઈને ખેડૂતોને વસૂકી થયેલી
અથવા તો વૃદ્ધ થયેલી ગાયોને અમે ગૌશાળામાં આજીવન સાચવીશું એમ કહીને તેની પાસેથી ₹5,000 અને ગાડી ભાડું લઈ ગાયોને જૂનાગઢ લાવીને રઝળતી મૂકી દે છે. આવી ગાયો ટ્રેક પર આવી જાય છે અને મોતને ભેટી પડે છે. હું ભાવિન પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ગૌરક્ષા પ્રમુખ અને SPCA જુનાગઢ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર. હાલ અત્યારે ટ્રેન જ્યારે નીકળી ત્યારના બનાવની વાત છે. અત્યારે ટ્રેન નીકળી તો હાલ 6 જેટલી ગાયો કપાઈ ગયેલી છે, જે મૃત્યુ તમે આમાં વિડીયોમાં જોઈ શકો છો. આ જે ગાયો છે એ અલગ અલગ એમ માનો ને કે સમથિંગ 1 કિલોમીટરના વિસ્તાર સુધી પથરાઈ ગયેલી છે. કે આ વારંવાર આ વસ્તુ બનવા છતાં લગભગ ક્યારેય અઠવાડિયું ખાલી જતું નથી કે જ્યાં ગાયનું એક્સિડન્ટ ન થયું હોય, અપમૃત્યુ ન થયું હોય. પણ કેમ જાણે કેમ તંત્ર છે એ અહીંયા આડી વાળ કરી કે અહીંયા આડી ઝાડી નાખતું નથી, એ મને સમજાતું નથી. વારંવાર આ જુનાગઢની જે તકલીફ છે, રોડની વચ્ચેથી આ પાટા અને ટ્રેનો નીકળે છે તો વારંવાર ગાયો કપાય છે. આ ગાયો કપાવાનો આ પહેલો બનાવ નથી. દર વખતે બનાવ બને છે અને ગામ લોકો ફોન કરે છે, અરે જીવિત હોય તો અમે આવી જઈએ, એની સારવાર કરીએ છીએ. પણ આ વખતે તો 6 ગાયો જે એક્સપાયર થઈ એનું એકદમ કમકમાટી ભર્યું મૃત્યુ થયું છે. હવે જો સરકાર જાગે અને કાયદેસર આની વિરુદ્ધ પગલાં લે એવી અમારી લાગણી અને માગણી છે. અમરેલીના બુટલેગરને જૂનાગઢ લાવી રેસ્ટોરન્ટમાં દારૂ પી માથાકૂટ કરનાર પોલીસમેનના રિમાન્ડ નામંજૂર થયા હતા. ડીવાયએસપી તેજ ધાંધલિયાએ જણાવ્યું હતું કે અમરેલી જેલમાં રહેલ બુટલેગર ધીરેન કારિયાને અમરેલી પોલીસ હેડક્વાર્ટર જપ્ત પાર્ટીના હેડ કોન્સ્ટેબલ રણજીત નાનજીભાઈ વાઘેલા અને નીતિન ગુસાભાઈ બાંભણિયા કોર્ટની મુદતે ગાંધીનગર લઈ ગયા હતા અને જ્યાંથી પરત ફરતી વખતે બંને પોલીસમેન સીધા અમરેલી જવાને બદલે ધીરેનને લઈને જૂનાગઢ આવ્યા હતા. ધીરેનને તેના ઘરે લઈ ગયા અને બંને પોલીસ કર્મી જમવા માટે સ્કૂટર પર ચિત્તાખાના ચોક પાસે આવેલ સાબરીન રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા હતા. જ્યાં રણજીત વાઘેલાએ દારૂ પીને રેસ્ટોરન્ટ માલિક અને તેના વેઇટર સાથે માથાકૂટ કરી હતી. આ મામલાની ફરિયાદની તપાસ ચલાવી રહેલા B ડિવિઝન HP ગઢવીએ નેત્રમ શાખાની મદદથી આરોપીઓની ઓળખ મેળવીને રણજીત વાઘેલાની ધરપકડ કરી અને નીતિન બાંભણિયા સામે મદદગારીની કાર્યવાહી કરી હતી. આ સાથે જ પોલીસમેન માટે દારૂ લઈ આવનાર ચેમ્પિયન ઉર્ફ અમિત ધીરુ રાઠોડની ધરપકડ કરી લેવામાં આવી હતી. રણજીત વાઘેલા અને ચેમ્પિયનને રવિવારે રિમાન્ડની માંગણી સાથે PI ગઢવીએ કોર્ટમાં રજૂ કર્યા હતા, જેની સાથે પકડાયેલ પોલીસ કર્મીએ પોતાની જામીન અરજી પણ રજૂ કરી હતી. અદાલતે રિમાન્ડની માંગણી નામંજૂર કરીને રણજીત વાઘેલાને જામીન પર મુક્ત કરવાનો અને ચેમ્પિયનને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. 24/7/2024ના રોજ રાત્રિના 11 વાગે B ડિવિઝન પોલીસ સ્ટેશનના જે ગાંધી ચોકની બાજુમાં આવેલા સાબરીન રેસ્ટોરન્ટમાં જે બનાવ બનેલો તે બાબતે આના ઓનર સોએબ વડગામાએ જે ફરિયાદ આપેલી તેમાં એ રાત્રિના રોજ 3 શખ્સો આવેલા અને જે હોટલના વેઇટર સાથે માથાકૂટ કરેલી. ત્યારબાદ એક શખ્સ છે જે પોતાની પોલીસ તરીકે ઓળખ આપેલી હોય ને દારૂ પીધેલો હોય. આ બાબતે ફરિયાદ આપતા BNSની કલમ 294 તથા જાનથી મારી નાખવાની ધમકી આપેલી, જે બાબતે 351 સબક્લોઝ 3 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો. ત્યારબાદ આ દિશામાં આગળ તપાસ કરતા આ જે નેત્રમ શાખા મારફતે જે એક્સેસ ગાડી લઈ આવેલા તેની તપાસ કરતા આ આરોપીઓ વિશે જાણકારી મળેલી, જેમાં અમરેલી હેડક્વાર્ટર પોલીસના કર્મચારી રણજીત નાનજીભાઈ વાઘેલા અને અન્ય નીતિન ગુસાભાઈ બાંભણિયા આ લોકો જે બુટલેગર હાલ અમરેલી જેલમાં હોય ધીરેન કારિયાનો જાપ્તો લઈ અને ગાંધીનગર ગયેલા હોય. ગાંધીનગરથી તેમને પરત અમરેલી જવાનું હોય, પરંતુ તેમના બદલે આ લોકો છે જૂનાગઢ આવેલા અને ત્યારબાદ છે એ આ ધીરેન કારિયા પોતાના ઘરે હોય. જ્યારે આમની પૂછપરછ દરમિયાન આ લોકો છે આ રેસ્ટોરન્ટમાં આવેલા અને માથાકૂટ કરેલી. આ દિશામાં છે હાલ B ડિવિઝન PI તપાસ કરી રહેલા છે. એક મુખ્ય આરોપી રણજીત નાનજીભાઈ વાઘેલા તેની ધરપકડ કરવામાં આવેલી છે. પૂછપરછ દરમિયાન પોતે આ દારૂ છે એ ચેમ્પિયન ઉર્ફે અમિત ધીરુભાઈ રાઠોડ પાસેથી લાવેલાની હકીકત જણાવેલી છે. તો આ અમિત રાઠોડને પણ રાઉન્ડ અપ કરવામાં આવેલો છે અને આગળની તપાસ B ડિવિઝન PI કરી રહેલ છે. હાલ આ દિશામાં તપાસ શરૂ છે. અન્ય જે પોલીસ કર્મી નીતિન ગુસાભાઈ બાંભણિયા જે જાપ્તામાં હોય તે પણ આ મદદગારીમાં હોય. આ સિવાય અન્ય કોઈ આરોપીઓ છે તો આગળ હજુ માહિતી આપવામાં આવશે. ઉપલેટા ખાતે જાડિયા સ્ટેટ હાઈવે રોડનો પુલ બેસી જતા નવી સમસ્યા ઊભી થઈ ગઈ છે.
જુનાગઢથી સુપેડી જામનગર તરફ જવાના માર્ગ ઉપર ખાખી જાળિયા ગામ પાસે એક સાઈડ રોડ બેસી ગયો છે, જેને લઈને ભારે વાહન ચાલકો માટે રોડ ઉપર પ્રતિબંધ લગાવી દેતા મોટા વાહન ચાલકોને ઉપલેટા થઈને ફરીને જવાનો વારો આવ્યો છે. સુપેડીથી ખાખી જાળિયાની વચ્ચે રોડ પરનો પુલ એક બાજુથી બેસી જતા ગામ લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ગામની બહાર રોડ ઉપર સ્કૂલ આવેલ હોય, બાળકોને આ પુલ ઉપરથી મોકલવામાં પણ રહેવાસીઓ બીક લાગી રહી છે. રોડ એટલો બધો બેસી ગયો છે કે જો કોઈ ભારે વાહન નીકળે તો નીચે નદીમાં 25 ફૂટ ખાબકે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ખાખી જાળિયાથી સેવંતરા, નાની વાવડી, સુપેડી જતા લોકો આ રોડ ઉપરથી જતા અચકાય છે. તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ સુવાએ જણાવ્યું હતું કે R&B સત્તાવાળાઓને રજૂઆત કરવામાં આવી છે, છતાં હજુ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આ રોડ ગોંડલ સ્ટેટ હાઈવેના રાજાશાહી વખતનો હોય, છેલ્લા ઘણા સમયથી બિસ્માર હોય, આથી સત્વરે ઘટતું કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. મારું નામ ભરતભાઈ બચુભાઈ સુવા, ગામ ખાખીજડે, ઉપલેટા તાલુકા પંચાયત સદસ્ય. આ જે જુનાગઢથી જામનગરને જોડતો રસ્તો છે, આ પુલ છે, ખાખીજાળિયાની ગામથી 500 મીટર દૂર આવેલ છે. આ પુલ ધરાશાય થઈ ગયો છે, જૂનો પુલ છે, અને આ પુલમાંથી પસાર થઈને અમારા ગામની સ્કૂલ આવેલ છે, કુમાર શાળાએ બાળકોને જવા માટે તકલીફ પડે છે. પછી અમારી અહીંયા શમશાન છે, શમશાને કે ગામમાં એવો બનાવ બન્યો હોય તો શમશાને જઈ શકીએ એવી પોઝિશન નથી. અને આ જે પુલ છે એ પુલ હાલમાં ધરાશાય થઈ ગયો છે. તાત્કાલ આજુબાજુના ગામડાઓના માણસોને ક્યાંય તકલીફ ના પડે એના માટે તાત્કાલ રિપેર કરી દઈએ અને આગળના સમયમાં તાત્કાલ અમને આ પુલ મંજૂર કરાવી અને તાત્કાલ બનાવી દેવામાં આવે એવી અમારી માંગ છે. ધોરાજીના ચિત્રાસા ગામ અને સ્મશાન તરફ જવાનો મુખ્ય કોઝવે વરસાદી પાણીના મારથી તૂટી જતા ગ્રામ્યજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ધોરાજી તાલુકાના ચિત્રાસા ગામનું એકમાત્ર સ્મશાન ગૃહ છે. ત્યાં જવા માટે અને મંદિર તરફ જવા તેમજ ખેતરો તરફ જવા માટેનો મુખ્ય માર્ગ છે. અનેક વખત રજૂઆત કરેલ પણ નિંભાર તંત્ર કોઈ ધ્યાન આપતું નથી અને તૂટેલ કોઝવેનું ધોવાણ થઈ જતા તંત્ર રિપેરિંગ કામ પણ કરવા આવતું નથી. આ મુખ્ય સ્મશાન તરફ જવા માટે બીજી તરફ ફરી જવાનો વારો આવ્યો છે, જેને લઈને ધાર્મિક લાગણીઓ પણ દુભાઈ રહી છે. વરસાદી પાણી હજુ પણ નીકળશે ત્યારે પુલ આખો તૂટવાનો ભય પણ સેવાઈ રહ્યો છે. તેથી તાત્કાલિક આ તૂટેલ કોઝવેનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ચિત્રાસા ગામમાં 7000 વીઘા જમીનમાં કપાસ, મગફળીનું વાવેતર કરેલ પણ કુદરતી આફત સામે ખેડૂતો લાચાર બની ગયા છે. ખેતરોમાં ધોવાણ થતા ચિત્રાસા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેતરમાં પાણી આવવાથી ભારે નુકસાન થયેલ છે, ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરાય અને નુકસાનીનું વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. આ અમારા ગામની પાદરમાં આ રોડ છે અને બાજુમાં મોટું તળાવ છે. જો આ રોડ સમો નહીં થાય તો તળાવની તૂટવાની પણ ભીતિ છે. આજુબાજુમાં 10 થી 12 ઘર રહે છે, એના ઘરમાં પણ પાણી ગળી જાય છે. વાડીએ જવું હોય તો આ મેન રસ્તો છે, તો ટ્રેક્ટર લઈને જવું, દવા છાંટવા મજૂરો જવા, ઢોર ઢાખર, તો અમે કઈ રીતે જવું? આ તળાવને જોડતો આ રસ્તો છે, ગામને જોડતો આ સ્મશાને જાય છે અમારો રસ્તો, અને આ રસ્તો વારંવાર તૂટી જાય છે. જ્યારે વધારે વરસાદ થાય ત્યારે આ રસ્તો બિલકુલ ધોવાઈ જાય છે. અનેક વખત કામ કરવા છતાં બરોબર કામ થતું નથી. એટલે અમારા છત્રાસા ગામની એવી માગણી છે કે આ રસ્તાનું મોટું બજેટ ફાળવી અને સારામાં સારું કામ થાય અને સારા કોન્ટ્રાક્ટરને આ કામ આપવામાં આવે, ભ્રષ્ટાચારી માણસોને આ કામ ન આપવામાં આવે અને સારામાં સારું કામ એક વખત કરવાનું છે એ સરસ કરી દે. અને આ રસ્તો અમારે વાડીઓને પણ જોડતો રસ્તો છે. અત્યારે વરસાદ નથી તો ખેડૂતોને ગામ ફરીને જવું પડે છે, વાડીઓમાં ટ્રેક્ટરો લઈને ખાતર લઈ જવું, કોઈ બીજું કામ હોય. પછી આ સ્મશાનને જોડતો રસ્તો છે. કાલ સવારે ગામમાં કોઈ તકલીફ થઈ ગઈ, કોઈ ગુજરી ગયું તો એની આપણે કેવી રીતે અહીંથી અંતિમ યાત્રા નીકાળવી એ એક મોટો પ્રશ્ન છે, બરોબર. અને અનેક વખત રજૂઆત કરવા છતાં આ પ્રશ્ન ત્યાંનો ત્યાં જ છે, હજી કોઈ આમાં સુધારો આવ્યો નથી. મારા પપ્પા 10 વર્ષથી બીમાર છે, જેને કારણે તે ચાલી શકતા નથી અને કોઈ કામ પણ કરી શકતા નથી. જેને કારણે હું અને મમ્મી બે જ કામ કરીએ છીએ ખેતીવાડીનું, અને અમે ભાઈ નથી તો અમારે બધું કામ કરવું પડે છે. જેને કારણે અમારું નુકસાન પણ કુદરતી આફતી વરસાદને કારણે ઘણું થયું છે
અને કપાસ પણ 4-5 વખત સોંપવાથી પણ હોયો જાય છે. તો અમારા પાડા અને ખેતરનું ધોવાણનું યોગ્ય બધાને નિકાલ આવે એવી ખેડૂતોની માંગ છે. તો આ માંગ પૂરી કરે એ સરકારને એક વિનંતી છે. અને અમારા પુલ અને રસ્તા ઊંચા કરે એવી પણ માંગ છે, જેને કારણે અમે વિદ્યાર્થીઓ તથા ગામના અવર જવરના લોકો જે અવર જવર પણ ચાલુ કરી શકે છે. અને વરસાદમાં તે પુલ બંધ થઈ જવાથી કોઈ અવર જવર કરી શકતું નથી, જે અન્ય ગામોને પણ અને અમારા ગામોને તો ખાસ જરૂર છે, જે કે પુલ ઊંચું કરે અને અમારા ખેડૂતો ભાઈઓને કે બહેનોને પાડા અને રસ્તાઓનું ધ્યાન આપે. લેણા બાજુથી અમારા ગાડીઓમાં બહુ પાણી આવ્યું છે, પારો ધોવાઈ ગયો છે. ગઈ સાલ અમે માનો કે રસ્તો બહુ પોળો કર્યો છે, બહુ લાખ રૂપિયાના ખર્ચા દરેક ખેડૂતે કર્યા છે. બધાના પારા ધોવાઈ ગયા અને ધોવાણનું બહુ પ્રમાણ વધી ગયું અને 4-5 વખત બિયારણ વાવ્યું છે, બધાના કપાસ વહી ગયા. અને ગામમાં પાણી એટલું આવ્યું કે અવર જવર કોઈ લોકોને બધાને બંધ થઈ ગયું છે અને ફૂલ તૂટી ગયા છે. તો હવે અટાણે છોકરાઓને નિશાળે જવાની તકલીફ પડે, લોકોને ક્યાંય બહાર જવું હોય તો જઈ શકતા નથી. અને હવે મારા ઘરવાળા 10 વર્ષથી બીમાર છે ખાટલામાં. અમે મમ્મી દીકરી બે જ ખેતી ચલાવી. મેં 5 વખત કપાસ સોંપ્યો, 4 વખત, પણ બિયારણ કંઈ ઉજરતું નથી. ઉજરે એટલે બધું વયું જાય. અને હવે સરકાર કંઈક અમે વહેલી તકે કંઈક ફાયદો કરે એવું સારું. અને ગામના લોકોને પણ બધા દરેક ખેડૂતને નુકસાની વધારે છે. આ ગામની અંદર મોડાસામાં 7 થી 8 હજાર વીઘાની જમીનનું વાવેતર છે. 7 થી 8 હજાર વીઘામાં મોટાભાગે 70% કપાસનું વાવેતર છે અને 30%માં મગફળીનું વાવેતર છે. અતિવૃષ્ટિના કારણે, અતિશય વરસાદના કારણે દરેક ખેતર ધોવાઈ ગયા છે અને જે કોઈ પાકનું વાવેતર કરેલ હતું એ દરેક પાકનું વાવેતર નિષ્ફળ ગયેલ છે. દરેક ખેડૂતને આ માટે સરકાર પૂરતી સહાય આપે એ અમારી વિનંતી છે. અને આ વરસાદના કારણે મુખ્યત્વે દરેક વ્યક્તિને ગામમાંથી વાડીએ આવવામાં અને વાડીએથી જે વ્યક્તિ છે એ બધાને કોઈ પણ અર્થે શિક્ષણ માટે જવું હોય બાળકોને તો એમાં તકલીફ પડે છે. અને કોઈ પણ દવાખાનાનું કામ હોય તબીબી માટે તોય મોટાભાગે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલે અમારી એક જ વિનંતી છે, સરકાર સહાય પૂરી પાડે અને જે બંધ નાળા છે બધા એની હાઇટ વધારવામાં આવે અને નાળાની સંખ્યા, નાલા જે છે એની સંખ્યા વધારવામાં આવે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ખેડમાં વહેતી ઓઝતનું નદીનું પાણી ઝેર હોવાનો ઘટસ્ફોટ. ઉભરતા લેખકના પુસ્તકનું સંતો મહાનુભાવોના હસ્તે વિમોચન. ગિરનાર જંગલમાં જટાશંકરના સાનિધ્યે ઉમટ્યું માનવ મહેરામણ. અને રેસ્ટોરન્ટમાં દારૂ પી માથાકૂટ કરનાર અમરેલીના પોલીસમેનના રિમાન્ડ નામંજૂર. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને.
આજે આજે પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.